ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે આર્ટિકલ 2.16 ફિલ્ટર સ્ટાર્ટ કર્યું હતું અને મેં તમને કીધું હતું કે ફિલ્ટર્સ કે વાય ડુ વી યુઝ ફિલ્ટર્સ? વી યુઝ ફિલ્ટર્સ ટુ રિમૂવ એસી કોમ્પોનન્ટ્સ ફ્રોમ ધ આઉટપુટ વોલ્ટેજ ઓફ ધ રેક્ટિફાયર. હવે રેક્ટિફાયરનો આઉટપુટ કેવો હોય? આવું હોય. આ રેક્ટિફાયરનો આઉટપુટ છે. તો આપણે જોતું શું હતું? રેક્ટિફાયરમાં આપણે રેક્ટિફાયરના ઇનપુટમાં એસી નાખતા અને આઉટપુટમાં આપણે ડીસી જોતું. તો આઉટપુટમાં આપણે શું જોઈએ છે? ડીસી. પણ આ આઉટપુટ ઉપર તમે ધ્યાન આપો, આમાં આ થોડુંક ચેન્જિંગ કોમ્પોનન્ટ્સ પણ છે. તો ડીસીના સાથે સાથે આઉટપુટમાં એસી પણ છે. તો આઉટપુટમાં આપણે જોઈએ શું છે? ડીસી, પણ સાથે થોડોક એસી પણ આવે છે. તો આ જે છે આ આઉટપુટ કેવો છે? એસી પ્લસ ડીસી. હવે આપણે જોઈએ શું છે? ડીસી. તો આપણે શું કરવું પડશે? એસી કોમ્પોનન્ટને, કે આપણે જેને રિપલ પણ કહીએ, રિપલ, એ એસી કોમ્પોનન્ટ કે રિપલને આપણે ઓછું કરી દેવું પડશે, કાઢી નાખવું પડશે. તો ઓછું કરવા કે કાઢવા માટે જે સર્કિટ વપરાય, રિમૂવ કરવા માટે કે રિડ્યુસ કરવા માટે, એસી કોમ્પોનન્ટને રિમૂવ કે રિડ્યુસ કરવા માટે જે સર્કિટ વપરાય એને કહેવાય ફિલ્ટર. ફિલ્ટર, 4 types of filters we'll study in this lecture. 4 પ્રકારના ફિલ્ટર્સ ભણશું. એક છે કેપેસિટર ફિલ્ટર, પછી આવશે ચોક એઝ અ ફિલ્ટર એટલે ઇન્ડક્ટર વાપરશું એમાં, થર્ડ હશે એલ સેક્શન ફિલ્ટર અને ફોર્થ હશે પાઈ સેક્શન ફિલ્ટર. હવે તમે 12th સ્ટાન્ડર્ડમાં કેપેસિટર ફિલ્ટર અને ઇન્ડક્ટર એઝ અ ફિલ્ટર ભણ્યું હશે. ચોક, ઇન્ડક્ટર એઝ અ ફિલ્ટર, આ બે તમે સ્ટડી કર્યું છે અને બાકી બે તમારા માટે નવા છે. તો કેપેસિટર એઝ અ ફિલ્ટર અને ઇન્ડક્ટર એઝ અ ફિલ્ટરને તમે 12th સ્ટાન્ડર્ડમાં પણ ભણ્યું છે અને એકવાર ફરીથી આપણે જોઈ લઈશું. ફર્સ્ટ ઇઝ કેપેસિટર ફિલ્ટર. કેપેસિટર ફિલ્ટર કેવી રીતે વપરાય? તો તમને આપણે કોઈ પણ એક રેક્ટિફાયર લેવાનું, હાફ વેવ, ફૂલ વેવ, બ્રિજ રેક્ટિફાયર, કોઈ પણ રેક્ટિફાયર લેવાનું અને એના આઉટપુટમાં તમને પેરેલલમાં એક કેપેસિટર જોડવાનું અને એના સાથે તમને લોડ રેઝિસ્ટર આર. ઓકે, તો લોડ અને રેક્ટિફાયરના આઉટપુટની વચ્ચે તમે એક કેપેસિટર જોડી દો તો તમારું કેપેસિટર ફિલ્ટર બને. હવે આપણે ધારો કે એક ફૂલ વેવ રેક્ટિફાયરનું આઉટપુટ લીધું અને એની સાથે એક પેરેલલ કોમ્બિનેશન ઓફ કેપેસિટર અને લોડ રેઝિસ્ટર, તો આપણું કેપેસિટર ફિલ્ટર બની ગયું. હવે આ ડાયાગ્રામમાં તમે જુઓ, પેન્સિલથી જે ડ્રો કરેલું છે ને એ શું છે? રેક્ટિફાયરનો આઉટપુટ. રેક્ટિફાયરનો આઉટપુટ કેવો હોય? આવો. તો જો અહીંયા મેં જે પેન્સિલથી ડ્રો કર્યું છે એ શું છે? આ જે છે પેન્સિલથી ડ્રો કરેલું એ તમારું રેક્ટિફાયરનો આઉટપુટ છે. રેક્ટિફાયરનો આઉટપુટ છે, આઉટપુટ ઓફ રેક્ટિફાયર જે પેન્સિલથી ડ્રો કરેલું છે. હવે ફિલ્ટરના કારણે શું થશે કે તમારું એસી કોમ્પોનન્ટ ઘટશે. હવે આ કેસમાં તમે જુઓ, એસી કોમ્પોનન્ટ કેવું છે? કેટલું મોટું છે? આવડું મોટું એસી કોમ્પોનન્ટ છે. હવે તમારા આઉટપુટમાં શું થશે ખબર છે? કેપેસિટર ફિલ્ટર પછી આઉટપુટ તમારો કંઈક આવો થશે. આ જો તમારું એસી કોમ્પોનન્ટ કેટલું ઘટી ગયું છે. તો કેપેસિટર ફિલ્ટર કારણે તમારા એસી કોમ્પોનન્ટ ઘટશે. તો આ જે લોડ અને અક્રોસ એટલે કેપેસિટર ફિલ્ટરના આઉટપુટમાં, કેપેસિટર ફિલ્ટરનો આઉટપુટ એટલે અહીંયા ને, એટલે કેપેસિટર ફિલ્ટરના આઉટપુટમાં જે વોલ્ટેજ મળશે ને એ કંઈક આવો હશે. જો તો જો પેલા પેન્સિલના કારણે જે આઉટપુટ ઓફ રેક્ટિફાયર છે એમાં જો આટલું બધું એસી છે ને આમાં જો એસી કેટલું છે? જો બ્લેક પેનથી જે દોર્યું છે ને એ શું છે? બ્લેક પેનથી જે દોર્યું છે ને એ વોલ્ટેજ અક્રોસ ધ કેપેસિટર છે. જો કેપેસિટર ફિલ્ટરના આઉટપુટમાં
અહીંયા જે વોલ્ટેજ મળે એ શું છે તમારો કેપેસિટર ફિલ્ટરનો આઉટપુટ વોલ્ટેજ છે. હવે અહીંયા જે વોલ્ટેજ મળે એ વોલ્ટેજ અને અહીંયાનો વોલ્ટેજ બંને સેમ છે, બિકોઝ તમે કોઈ પણ બે કોમ્પોનન્ટ્સને પેરેલલમાં રાખો તો બંનેના ક્રોસ વોલ્ટેજ સેમ હોય. તો અગર મને અહીંયા આઉટપુટ વોલ્ટેજ લેવો હોય તો હું શું કરું, કેપેસિટરના ક્રોસ જે વોલ્ટેજ છે એટલો જ લોડના ક્રોસ વોલ્ટેજ છે. તો આ બ્લેક પેનથી જે દોરેલું છે એ શું છે એકચ્યુઅલી, એ છે તમારો આ કેપેસિટરના ક્રોસ વોલ્ટેજ. ડ્યુરિંગ ધ ફર્સ્ટ પોઝિટિવ હાફ સાયકલ ઓફ એસી ઇનપુટ, એટલે આની વાત કરીએ છીએ. ડાયોડ સેન્ડ્સ અ કરંટ પલ્સ ફ્રોમ ઓમેગા t is equal to theta 1 to omega t is equal to theta 2. Phase angle theta 1 at which diode starts conducting is called cut-in point. હવે છે ને કોઈ એક પોઈન્ટ તમારો થીટા 1 એવો આવશે જ્યારે તમારા રેક્ટિફાયરમાં રહેલો જે ડાયોડ છે ને, રેક્ટિફાયરમાં ડાયોડ્સ હોય, રેક્ટિફાયરમાં રહેલો ડાયોડ કન્ડક્ટ કરશે, એટલે કરંટને પાસ થવા આપશે, કન્ડક્ટ કરવા માંડશે એટલે અહીંયા જો કરંટને પાસ થવા આપશે, કરંટને પાસ થવા આપશે તો શું થશે, અહીંયા રહેલો જે કેપેસિટર છે ને એ ચાર્જ થશે, કેપેસિટર ચાર્જ થશે. હવે કેપેસિટર ચાર્જ થાય ત્યારે શું થાય, ચાર્જિંગ, કેપેસિટરનું ચાર્જિંગ થાય એટલે શું થાય, એના ક્રોસ વોલ્ટેજ વધે. તો જો વોલ્ટેજ વધે છે. અને થીટા 1 જ્યારે ડાયોડ કન્ડક્ટ કરવાનું સ્ટાર્ટ કરશે ને એ થીટા 1ને કટ-ઇન પોઈન્ટ કહેવાય. અને એક પોઈન્ટ થીટા 2 એવો આવશે, થીટા 2 જ્યારે તમારો ડાયોડ કન્ડક્ટ કરવાનું બંધ કરી દેશે. અહીંયા જે ડાયોડ હતો ને એ કન્ડક્ટ કરવાનું બંધ કરી દેશે. કન્ડક્ટ કરવાનું બંધ કરશે એટલે કરંટ તો પસાર થાય નહીં, એટલે મેં અહીંયા ઓપન સ્વિચ જેવું રાખ્યું છે કન્ડક્ટ. અહીંયા તમારો કોઈ કરંટ કન્ડક્ટ નહીં થાય, પણ કેપેસિટર તો તમારો ચાર્જ અપ છે ને, કેપેસિટરમાં કેપેસિટર ચાર્જ અપ છે. તો હવે શું થશે કે આ કેપેસિટર છે ને એ લોડ આરએલના થ્રુ ડિસ્ચાર્જ થશે. તો અગર કેપેસિટર ડિસ્ચાર્જ થાય તો એમાં ડિસ્ચાર્જ થાય ત્યારે એના ક્રોસ વોલ્ટેજ ઘટે. તો જો આ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, થીટા 1 થી ચાલુ કરો ને ચાર્જ થાય, પછી થીટા 2 પછીથી ડિસ્ચાર્જ થાય. આ થીટા 2 જે છે ને, થીટા 2 જ્યારે ડાયોડ તમારો કન્ડક્ટ કરવાનો બંધ કરી દે, સ્ટોપ કરી દે, એને કટઆઉટ પોઈન્ટ કહેવાય. તો થીટા 1 કટ-ઇન પોઈન્ટ, થીટા 2 કટઆઉટ પોઈન્ટ. ઇન્ટરવલ થીટા 2 માઇનસ થીટા 1 ઇઝ કોલ્ડ ચાર્જિંગ ઇન્ટરવલ. હવે જો થીટા 2 માઇનસ થીટા 1 એટલે આટલો આ એરિયા, આના ને આના વચ્ચે જે એરિયા છે એ આટલો એરિયા, થીટા 2 માઇનસ થીટા 1 એટલે આટલો એરિયા. હવે આ એરિયામાં શું થાય છે, કેપેસિટર ચાર્જ થાય છે, એટલે એને હું ચાર્જિંગ ઇન્ટરવલ કહીશ, ચાર્જિંગ ઇન્ટરવલ. During discharge, the exponential fall of voltage across the capacitor is given by Vc is equal to Vm e raised exponential of minus t by RL C. એટલે જ્યારે ડિસ્ચાર્જ થતો હોય છે ને, આ જો ડિસ્ચાર્જ, આ ટાઈમે કેપેસિટરના અક્રોસ વોલ્ટેજ Vc ને હું કઈ રીતે લખી શકું, Vm ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ટી બાય RL ઇન્ટુ સી. Vc શું છે, કેપેસિટરના અક્રોસના વોલ્ટેજ. Vm શું છે, તમારો પીક વોલ્ટેજ ઓર મેક્સિમમ વોલ્ટેજ. RL શું છે, લોડ રેઝિસ્ટન્સ. અને C શું છે, કેપેસિટન્સ ઓફ ધ કેપેસિટર. એટ ઓમેગા t is equal to pi plus theta 1, the diode again starts conducting. પછી આ ડિસ્ચાર્જ થતો જશે, પછી એક પોઈન્ટ એવો આવશે
પાઈ પ્લસ થીટા 1 ઉપર જ્યારે ફરીથી તમારો ડાયોડ કંડક્ટ કરવા માંડશે. ડાયોડ કંડક્ટ કરે એટલે શું થાય? તમારો કેપેસિટર ચાર્જ થાય. પછી પાઈ પ્લસ થીટા 2 પાછો એવો પોઈન્ટ આવશે કે તમારો ડાયોડ કંડક્ટ કરવાનું બંધ કરશે, તો તમારો કેપેસિટર ડિસ્ચાર્જ થશે. પછી ફરીથી એક પોઈન્ટ આવશે 2 પાઈ પ્લસ થીટા 1 જ્યારે તમારો કેપેસિટર ચાર્જ થશે. પછી 2 પાઈ પ્લસ થીટા 2 પર ડિસ્ચાર્જ થશે. આ વસ્તુ થતી જ રહેશે. એટલે તમારું આઉટપુટ કેવો આવશે? A B C D E એન્ડ સો ઓન. આવું તમારું આઉટપુટ આવશે. આ વસ્તુ રિપીટ થતી રહેશે. Therefore your DC output across load RL will be A B C D E. ઉપર જે મેં બ્લેક પેનથી ડ્રો કર્યું છે A B C D E આવું. Discharge time T of the capacitor is approximately half of the period T. હવે આ કેપિટલ T શું છે તમને ખબર છે? આને ટાઈમ પીરિયડ કહેવાય. ટાઈમ પીરિયડ એટલે શું? અહીંયાથી કરીને અહીંયા સુધી આ જે ટાઈમ છે એને કેપિટલ ટી કહેવાય. એક વેવ આખી પસાર થઈ જાય ને જે ટાઈમમાં, આને ટી કહેવાય. તો આપણે ડિસ્ચાર્જિંગ ટાઈમ એટલે આ વાળો ટાઈમ. જો આટલા અહીંયા આમાં ડિસ્ચાર્જ થાય છે, તો આ જે ટાઈમમાં ડિસ્ચાર્જ થાય ને હું ટી કહીશ. તો આપણે ડિસ્ચાર્જિંગ ટાઈમને હાફ ઓફ ધ ટાઈમ પીરિયડ રાખ્યો એટલે ટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ટી બાય 2. પછી કેપેસિટરના અક્રોસ વોલ્ટેજ, તો આ છે જ, આપણે ઉપર ડિસ્કસ કર્યું અહીંયા. કેપેસિટરનો અક્રોસ વોલ્ટેજ એ તો તમે ફરીથી લખી લો. વોલ્ટેજ અક્રોસ ધ કેપેસિટર ઇઝ ગિવન બાય this value. Then therefore the voltage across capacitor corresponding to point B is given by. હવે પોઈન્ટ બી એટલે કયો પોઈન્ટ છે? અહીંયા જુઓ, આ છે પોઈન્ટ બી. પોઈન્ટ બી ક્યારે આવે છે? ડિસ્ચાર્જ થયા પછી. ડિસ્ચાર્જ આખો આ ડિસ્ચાર્જ ટાઈમ છે. ડિસ્ચાર્જ થઈ જાય છે ત્યારે પોઈન્ટ બી આવે છે. તો ડિસ્ચાર્જિંગ ટાઈમ શું છે? ટી ઇઝ ઇક્વલ ટુ ટી બાય 2. તો બી પોઈન્ટ સુધી પહોંચતા શું ટાઈમ લાગ્યો છે આપણે? ડિસ્ચાર્જ ટાઈમ, ધેટ ઇઝ ટી બાય 2. તો આપણે પોઈન્ટ બી ઉપર ટી ઇઝ ઇક્વલ ટુ ટી બાય 2 રાખશું. એટલે અહીંયા ટી છે એની જગ્યાએ જો ટી બાય 2 લખી દીધું. અને વીસીની જગ્યાએ વીસી ડેશ એ જ દર્શાવવા કે આપણે પોઈન્ટ બીની વાત કરીએ છીએ, એટલે વીસી ડેશ. Now if ratio T by 2CRL is less than 1, અગર એવું છે તો મેથમેટિકલી તમે અગર T by 2CRL 1 થી બહુ નાનો છે ને તો તમે મેથેમેટિકલી એક્સપોનેન્શિયલ માઇનસ ટી બાય 2CRL ને 1 માઇનસ ટી બાય 2CRL લખી શકો મેથેમેટિકલી. આ મેથ્સવાળાને તમને મેથ્સમાં એવો ફોર્મ્યુલા છે જ. હવે આની જગ્યાએ તમે આ પુટ કરી દો તો તમારી આ ઇક્વેશન કેવી થઈ જશે? આવી કંઈક થઈ જશે. વીસી ડેશ ઇઝ ઇક્વલ ટુ વીએમ ઇન્ટુ 1 માઇનસ 2 ટી બાય 2CRL. હવે ફોર ફિલ્ટર એક્શન માટે તમારું વીસી ડેશ પોઝિટિવ રહેવું જોઈએ. હવે વીએમ તો પોઝિટિવ છે જ, તો વીસી ડેશ પોઝિટિવ હોવા માટે 1 માઇનસ ટી બાય 2CRL પોઝિટિવ હોવો જોઈએ. આ પોઝિટિવ છે, પોઝિટિવ એટલે શું? 0 થી વધારે. તો 1 માઇનસ ટી બાય 2CRL ઇઝ મોર દેન 0. આને હું આ બાજુ લઈ જાઉં તો 1 ઇઝ મોર દેન ટી બાય 2CRL. તો આ કંઈક આપણે મળ્યું. તો એ જ વસ્તુ અહીંયા લખી છે, 1 ઇઝ મોર દેન ટી બાય 2CRL. હવે CRLને તમે આ બાજુ લઈ જાઓ તો CRL ઇઝ ગ્રેટર દેન ટી બાય 2. અને આ જે CRL છે ને, CRLને
ટાઈમ કોન્સ્ટન્ટ કહેવાય. શું કહેવાય? ટાઈમ કોન્સ્ટન્ટ. Let VR be the total variation of output voltage, VDC be the mean DC output voltage. Then હવે આ ફિગર ઉપર તમે ધ્યાન આપો. VR શું છે? તમારો જે આઉટપુટમાં એસી છે એનો વેરિએશન જે છે આટલો, એને હું આ આખાને VR કહીશ. આટલાને હું VR કહીશ. પછી VM શું છે? VM તમને ખબર જ છે કે આખો જે પીક વોલ્ટેજ છે એ તો અહીંયા VM દોર્યો છે. VDCને હું કેવું લઈશ? VDCને હું VR જે છે ને, આ જો VR, એના વચ્ચોવચ્ચથી કરી અને 0 સુધી VDC લઈશ. તો તમને શું દેખાશે? આ જો વચ્ચોવચ્ચ છે તો અહીંયા VR/2 અને VR/2 બરાબર. હવે VM ઇઝ ઇક્વલ ટુ, VM એટલે આખું હો, VM ઇઝ ઇક્વલ ટુ VDC પ્લસ આ કેટલું છે? VDC. અહીંયાથી કરીને અહીંયા સુધી VDC, આ કેટલું છે? VR/2. તો VR/2. હવે VR/2 ને આ બાજુ લઈ આવો તો VM માઇનસ VR/2 ઇઝ ઇક્વલ ટુ VDC થશે. VDC ઇઝ ઇક્વલ ટુ VM માઇનસ VR/2. ડિસ્ચાર્જ ટાઈમ ઓફ કેપેસિટર T ઇઝ ઇક્વલ ટુ T/2 તો આપણે ઉપર જોયું જ. પછી તમને ખબર છે કે Q ઇઝ ઇક્વલ ટુ CV હોય કેપેસિટરમાં. V શું છે તમારો આ વખતે? V ઇઝ યોર ચેન્જ ઓફ વોલ્ટેજ. કેટલું છે? VR. તો VR લખ્યું અને C તો Q ઇઝ ઇક્વલ ટુ VRC. ધેન એવરેજ લોડ કરંટ IDC, I ઇઝ ઇક્વલ ટુ Q/T હોય તો I ઇઝ ઇક્વલ ટુ Q/T લખ્યું. Qની જગ્યાએ VRC લખો અને Tની જગ્યાએ T/2 લખી દો. તો 2VRC/T, that is 2VRC into by T. તો હવે ફ્રીક્વન્સી F ઇઝ ઇક્વલ ટુ 1/T થાય. F ઇઝ ઇક્વલ ટુ 1/T. આવર્તન એટલે એ ટાઈમ પીરિયડનો ઇન્વર્સ હોય તો આ 1/Tની જગ્યાએ F પુટ કર્યો તો IDC ઇઝ ઇક્વલ ટુ 2VRC/F. હવે 2C અને F ને તમે આ બાજુ લઈ જાઓ તો VR ઇઝ ઇક્વલ ટુ IDC/2CF. બટ વી નો દેટ, પણ આપણે ખબર છે કે VDC ઇઝ ઇક્વલ ટુ VM માઇનસ VR/2. આ તો આપણે ઉપર જોયું અહીંયા VDC ઇઝ ઇક્વલ ટુ VM માઇનસ VR/2. હવે VRની જગ્યાએ તમે આ વેલ્યુ પુટ કરી દો તો આવું કંઈક ઇક્વેશન આવશે. VDC ઇઝ ઇક્વલ ટુ VM માઇનસ IDC/4FC. રિપલ ફેક્ટર ફોર ફૂલ વેવ રેક્ટિફાયર વિથ કેપેસિટર ફિલ્ટર ઇઝ ગિવન બાય. હવે રિપલ ફેક્ટરની તમને ડાયરેક્ટલી ઇક્વેશન આપેલી છે 1/4√3FRLC. હવે રિપલ ફેક્ટર જેટલો ઓછો એટલું સારું રેક્ટિફાયર. ખબર છે ને તમને? આપણે 2 લેક્ચર પહેલાં આ વસ્તુ જોઈ હતી કે જેટલું ઓછું રિપલ ફેક્ટર એટલું તમારું રેક્ટિફાયર સારું. તો લોઅર ધ રિપલ ફેક્ટર બેટર ધ રેક્ટિફાયર. તો રિપલ ફેક્ટર R ને ઓછું કરવા માટે આપણે શું કરી શકીએ? કાં તો આપણે C ને વધારી શકીએ કાં તો RL ને વધારી શકીએ. તો રિપલ ફેક્ટર કેન બી રિડ્યુસ્ડ બાય આઈધર બાય ઇન્ક્રીઝિંગ C ઓર બાય ઇન્ક્રીઝિંગ RL. RL ને કાં C ને ઇન્ક્રીઝ કરો તો તમારો રિપલ ફેક્ટર મળે. ચોક એઝ અ ફિલ્ટર.
નેક્સ્ટ તમારું છે ચોક એઝ અ ફિલ્ટર. ચોક એટલે શું? ઇન્ડક્ટર. હવે આપણે ચોક એઝ અ ફિલ્ટર વાપરવા માટે શું કરવાનું છે? આપણે કેપેસિટર ફિલ્ટર કઈ રીતે વાપરતા હતા કે કેપેસિટરના રેક્ટિફાયરના આઉટપુટ સાથે તમે કેપેસિટરને પેરેલલમાં સમાંતરમાં જોડી દેતા હતા. હવે તમે શું કરશો? ઇન્ડક્ટર કેવી રીતે વાપરશો કે રેક્ટિફાયરનો જે આઉટપુટ છે ને એના સાથે તમે ઇન્ડક્ટરને સિરીઝમાં જોડી દો. ઇન્ડક્ટરને કેવી રીતે જોડો? સિરીઝમાં જોડી દો. અને પછી એના સાથે લોડ રેઝિસ્ટન્સ RL. હવે તમને ખબર છે કે રેક્ટિફાયરનો આઉટપુટ કેવો હોય? આવો કંઈક હોય. રેક્ટિફાયરનો આઉટપુટ આવો કંઈક હોય. એસી હોય અને એમાં ડીસી પણ હોય. એસી પ્લસ ડીસી બંને વસ્તુ હોય. તો રેક્ટિફાયરના આઉટપુટને મેં જો એસી પ્લસ ડીસી એ રીતે લખ્યું છે. નાઉ રિએક્ટન્સ ઓફ ઇન્ડક્ટર XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ. તમને ખબર છે ઇન્ડક્ટરનું રિએક્ટન્સ હોય ઓમેગા એલ, દેટ ઇઝ ઇક્વલ ટુ 2 π FL. ફોર ડીસી કોમ્પોનન્ટ F ઇઝ ઇક્વલ ટુ 0. ડીસી માટે F 0 હોય. F 0 હોય એટલે તમે અહીંયા પુટ કરો આની જગ્યાએ F ઇઝ ઇક્વલ ટુ 0, તો XL ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. તો ડીસી કોમ્પોનન્ટ માટે કારણ કે F 0 છે તો XL પણ નિયરલી ઇક્વલ ટુ 0 હશે, એટલે બહુ નાનું હશે. બહુ ઓછું રિએક્ટન્સ મળશે ડીસી કરંટને ઇન્ડક્ટરના થ્રુ. તો રિએક્ટન્સ ઓછું મળે એટલે શું? તમે ઇઝીલી પસાર થઈ શકે તમારું કરંટ. રિએક્ટન્સ એક રીતે બાધા જ છે, અવરોધ જ છે ને. તો રિએક્ટન્સ ઓછું હોય. હવે હું જ્યારે કહું કે રિએક્ટન્સ ઓછું છે એનો મતલબ કરંટ ઇઝીલી પસાર થઈ શકે છે. હું કહું રિએક્ટન્સ વધારે છે તો કરંટ ઇઝીલી પસાર નથી થઈ શકતો, કરંટ ઓછો થઈ જાય છે. તો હું તમને અહીંયા મેં તમને શું કીધું કે ડીસી કોમ્પોનન્ટ માટે કારણ કે F ઇઝ ઇક્વલ ટુ 0 છે, XL ઇઝ નિયરલી ઇક્વલ ટુ 0, એટલે રિએક્ટન્સ 0 નિયરલી ઇક્વલ ટુ 0 છે. રિએક્ટન્સ બહુ નાનું છે, વેરી સ્મોલ. રિએક્ટન્સ બહુ ઓછું હોય તો ડીસી કરંટ ઇઝીલી પસાર થઈ શકે. એટલે આ જે એસી પ્લસ ડીસી છે ને એમાંથી ડીસી એસીની બારે એલના થ્રુ પસાર થઈ શકશે. પણ ફોર એસી કોમ્પોનન્ટ્સ F ઇઝ લાર્જ. એસી કોમ્પોનન્ટ માટે શું થશે? એસીમાં તમને ખબર છે એસી કોમ્પોનન્ટ્સ માટે ફ્રીક્વન્સી એફની વેલ્યુ બહુ મોટી હોય. હવે એફની વેલ્યુ મોટી હોય તો અહીંયા રાખો તો એક્સેલની વેલ્યુ પણ મોટી હોય, ધેરફોર એક્સેલ ઇઝ લાર્જ. એટલે રિએક્ટન્સ અગર વધારે હોય તો કરંટ ઇઝીલી પસાર ના થઈ શકે, એટલે કરંટ ઓછો થઈ જાય. તો ડીસી ઇઝીલી પસાર થશે પણ એસી કોમ્પોનન્ટ્સ ઇઝીલી પસાર નહીં થાય. તો આપણે જે આ લોડ રેઝિસ્ટન્સ RLના થ્રુ મળશે ને આમ નીકળીને, એ કયા હશે? ડીસી. સો આઉટપુટ વોલ્ટેજ વિલ બી ડીસી. એસી કોમ્પોનન્ટ્સ છે એને બહુ વધારે રિએક્ટન્સ મળશે, એટલે એના એસી કોમ્પોનન્ટ્સ ઓછા થઈ જશે. બહુ જ સારો ઇન્ડક્ટર હોય તો એકદમ નીકળી જશે આઈડિયલ કન્ડિશન્સમાં. આઈડિયલ કન્ડિશન્સ હોતી નથી ભલે, પણ આઈડિયલ કન્ડિશન્સમાં એસીને એકદમ કાઢી નાખશે અને ખાલી ડીસી આવશે આઉટપુટનું. રિપલ ફેક્ટર R ઇઝ ઇક્વલ ટુ RL બાય 3√2 ઓમેગા એલ. રિપલ ફેક્ટર R ઇઝ ઇક્વલ ટુ RL બાય 3√2 ઓમેગા એલ. રિપલ ફેક્ટર પર તમને આપેલો છે. હવે રિપલ ફેક્ટર જેટલો સારો એટલું તમારો રેક્ટિફાયર, રિપલ ફેક્ટર જેટલો ઓછો એટલું રેક્ટિફાયર વધારે સારું. તો રિપલ ફેક્ટર ઘટાડવા માટે તમે શું કરી શકો? કાં તો તમે RLને ઘટાડી શકો તો તમારું રિપલ ફેક્ટર ઘટશે, કાં તમે એલને વધારી શકો તો તમારું રિપલ ફેક્ટર ઘટશે. થર્ડ છે તમારું એલ સેક્શન ફિલ્ટર.
એલ સેક્શન ફિલ્ટર આ તમારા માટે નવું છે. કોમ્બિનેશન ઓફ ચોક એન્ડ કેપેસિટર ફોર્મ્સ એલ સેક્શન ફિલ્ટર. એક ચોક, એક ઇન્ડક્ટર અને કેપેસિટરને તમે કમ્બાઈન કરો તો તમારો એલ સેક્શન ફિલ્ટર બને. The choke is connected in series with the output of the rectifier. તમે રેક્ટિફાયર લ્યો, રેક્ટિફાયરનો આઉટપુટ લ્યો અને એનામાં તમે એના સાથે સિરીઝમાં એટલે કે શ્રેણીમાં એક ઇન્ડક્ટર જોડી દો અને પછી એના સાથે એન્ડ કેપેસિટર ઇઝ કનેક્ટેડ અક્રોસ ધ લોડ. લોડના પેરેલલમાં એક કેપેસિટર જોડી દો તો તમારું એલ સેક્શન ફિલ્ટર બને. This circuit is also called choke input filter. આ સર્કિટને ચોક ઇનપુટ ફિલ્ટર પણ કહેવાય. જો ફિલ્ટર ક્યાંથી ચાલુ થાય છે? અહીંયાથી. તો ફિલ્ટરના ઇનપુટમાં સૌથી પહેલો કોમ્પોનન્ટ શું છે? ચોક. તો એને ચોક ઇનપુટ ફિલ્ટર પણ કહેવાય. આનું નામ એલ સેક્શન ફિલ્ટરને ચોક ઇનપુટ ફિલ્ટર પણ કહેવાય. The choke provides high reactance to AC components and does not let them pass. It allows only DC components to pass through it. Suppose there is still some AC component remaining after passing through the inductor. તો આ તમારું એલ સેક્શન ફિલ્ટર છે. હવે આઉટપુટ ઓફ ધ રેક્ટિફાયર, અહીંયા આઉટપુટ ઓફ ધ રેક્ટિફાયર કેવું હોય? આઉટપુટ ઓફ ધ રેક્ટિફાયર કેવું હોય તમને ખબર છે? એસી પ્લસ ડીસી. તો અહીંયા એસી પ્લસ ડીસી હશે, તો મેં અહીંયા લખ્યું છે એસી પ્લસ ડીસી. હવે ચોક એઝ અ ફિલ્ટરમાં આપણે જોયું કે ઇન્ડક્ટર જે છે એ બહુ વધારે રિએક્ટન્સ આપે, એસીને બહુ વધારે રિએક્ટન્સ આપે. રિએક્ટન્સ વધારે આપે તો શું થાય? આ એસી કોમ્પોનન્ટ્સને વધારે રિએક્ટન્સ આપે એટલે એસીને ઇઝીલી પાસ થવા ના આપે, એટલે એસીને ઘટાડી દે. તો એસી કોમ્પોનન્ટ ઘટાડી દેશે અને આ જે ડીસી છે ને એ એમનેમ પસાર થશે. તો ડીસી કોમ્પોનન્ટ્સ તો એમનેમ રહેશે ને એસી કોમ્પોનન્ટને ઘટાડી દેશે. આ પોઈન્ટ ઉપર એસી કોમ્પોનન્ટ્સને ઘટાડી દેશે. અહીંયા જેટલું હતું એના કરતાં ઓછું એસી છે એ દર્શાવવા માટે છે ને મેં અહીંયા ઉપર મોટું આમ એસી મોટું લખ્યું છે ને અહીંયા એસી નાનો લખ્યો છે તમારે સમજવા માટે કે એસી કોમ્પોનન્ટ ઘટી ગયું છે. ઓકે, પછી આ કેપેસિટર કારણે શું થાય ધ્યાન આપજો. કેપેસિટરમાં શું હોય? એક્સી ઇઝ ઇક્વલ ટુ 1/ωc. 1/ωc, ઓમેગા એટલે 2πf. તો એક્સી ઇઝ ઇક્વલ ટુ 1/2πfc. તો ડીસીમાં એફ ઇઝ ઇક્વલ ટુ 0 હોય, બરાબર? તો એક્સી તમારો ઇન્ફાઇનાઇટ થઈ જાય. અહીંયા એફની જગ્યાએ 0 નાખો તો એક્સી ઇન્ફાઇનાઇટ થઈ જાય. એટલે ઇન્ફાઇનાઇટ રિએક્ટન્સ એટલે કરંટને, ડીસી કરંટને તો પાસ થવા આપશે જ નહીં. તો કેપેસિટર જે છે એ ડીસી કરંટને પાસ થવા નહીં આપે. તો આ પોઈન્ટ ઉપર જે ડીસી છે એને કેપેસિટર તો પસાર થવા નહીં આપે. તો એસી ક્યાં જશે? આ પાથથી અહીંયા જશે. ડીસી આ પાથથી જશે કારણ કે કેપેસિટર તો એને પસાર થવા આપવાનું નથી. એક્સી ઇઝ ઇક્વલ ટુ 1/2πfl. હવે એસી માટે એફસી છે, એસી માટે એફની વેલ્યુ લાર્જ છે, એફની વેલ્યુ મોટી છે. તો એક્સીની વેલ્યુ નાની હશે. For AC components f is large, so XC will be small. કારણ કે f લાર્જ હોય તો XC સ્મોલ હોય એટલે ઓછું રિએક્ટન્સ મળશે. તો કેપેસિટર જે છે એ એસીને ઓછું રિએક્ટન્સ આપશે. ઓછું રિએક્ટન્સ આપે તો એસી કરંટ ઇઝીલી પસાર થઈ શકે. તો એસી કરંટ ઇઝીલી આ કેપેસિટરથી પસાર થશે અને ડીસી કરંટ ક્યાં મળશે? આપણે લોડ રેઝિસ્ટન્સ RL ઉપર. તો આપણે જે લોડ રેઝિસ્ટન્સ ઉપર જે કરંટ મળ્યો એ કેવો છે? ડીસી. ને એ જ આપણે જોઈએ છે. આપણે શું જોઈએ છે કે એસી કોમ્પોનન્ટ જેટલો હોય એટલો ઘટી જાય અને આપણે આઉટપુટમાં ખાલી ડીસી મળે. તો આપણે ડીસી મળે છે. સો વિલ ગેટ ડીસી અક્રોસ ધ આઉટપુટ. રિપલ ફેક્ટર R ઇઝ ઇક્વલ ટુ 1/6√2 ω² LC. હવે રિપલ ફેક્ટર જેટલો ઓછો એટલું સારું.
તો રિપલ ફેક્ટર ઘટાડવા માટે આપણે શું કરી શકીએ, કાં તો એલ કાં તો સી કાં તો બંનેને વધારીએ ઓન રિડ્યુસિંગ ધ વેલ્યુઝ ઓફ એલ ઓર સી. રિપલ ફેક્ટર ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ લોડ રેઝિસ્ટન્સ RL. જો એલ સેક્શન ફિલ્ટરમાં અહીંયા RL ફોર્મ્યુલામાં RL ક્યાંય નથી આવતો, સો રિપલ ફેક્ટર ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ RL. ચોક એઝ અ ફિલ્ટરમાં જુઓ તમે, રિપલ ફેક્ટર RL છે અને આ કેપેસિટર એઝ અ ફિલ્ટરમાં જુઓ રિપલ ફેક્ટરમાં RL છે. તો આ બંનેમાં કેપેસિટર એઝ અ ફિલ્ટર અને ચોક એઝ અ ફિલ્ટર બંનેમાં રિપલ ફેક્ટર ઇઝ ડિપેન્ડન્ટ ઓન લોડ રેઝિસ્ટન્સ RL, પણ આમાં ઇટ ઇઝ રિપલ ફેક્ટર ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ RL. Fourth one is pi section filter. What is pi section filter? Pi section filter consists of two capacitors C1 and C2 and a choke of inductance is L. pi section filter માં શું હોય, બે કેપેસિટર C1 C2 અને એક ચોક L. હવે આનું નામ પાઈ શું કામ છે, તમે શેપ ઉપર ધ્યાન આપો. પાઈ કેવો હોય, પાઈ કેવો દેખાય, આવો દેખાય. તમે અહીંયા જુઓ પાઈ જેવો શેપ બને છે એટલે pi section filter. The choke L and the capacitor C2 forms an L section filter. હા જો L અને C2 આના ઉપર ધ્યાન આપો. આ તમને કયા ફિલ્ટર જેવું દેખાય છે, L અને C2? L સેક્શન ફિલ્ટર જેવું દેખાય છે. તો જો L અને C2 આ જે છે ઇટ ફોર્મ્સ અ L સેક્શન ફિલ્ટર અને એના આગળ શું છે, એના આગળ એક કેપેસિટર C1 છે. Thus a pi section filter is combination of capacitor filter and L section filter. એટલે એક કેપેસિટર ફિલ્ટર લ્યો અને એને સાથે L સેક્શન ફિલ્ટર જોઈન કરો તો તમારું કેવું બને, એક પાઈ સેક્શન ફિલ્ટર બને. The output of rectifier is connected to capacitor C1 and okay. હવે રેક્ટિફાયરનો જે આઉટપુટ છે એને તમે કેપેસિટર C1ના ક્રોસ જોડી દો, બરાબર. તો અહીંયા શું છે, AC પ્લસ DC છે. હવે કેપેસિટર શું કરે, કેપેસિટર હવે C1ની વાત કરીએ, કેપેસિટર C1 શું કરશે કે એ આ પોઈન્ટ ઉપર AC પ્લસ DC છે, બરાબર. હવે કેપેસિટર C1 જે છે, કેપેસિટર આપણું એસીને ઓછો રિએક્ટન્સ આપે એટલે શું, એસીને પસાર થવા ઇઝીલી આપે. તો એસી આપણું આ પાથથી પસાર થઈ જશે. તો એસી કોમ્પોનેન્ટને તમારું C1 રિડ્યુસ કરશે. તો અહીંયાથી આગળ વધશે એ શું હશે, ડીસી તો આગળ વધશે જ ને થોડોક એસી ઘટી જશે. એસી કોમ્પોનેન્ટ ભલે હશે પણ ઓછું, એસી કોમ્પોનેન્ટ ઓછું થઈ જશે કારણ કે આ થોડુંક એસી કોમ્પોનેન્ટ C1ના થ્રુ નીકળી ગયું છે આ બ્રાન્ચમાં. તો હવે શું બચે છે, અહીંયા પણ ડીસી છે અને થોડુંક એસી છે, હવે ઇન્ડક્ટર શું કરશે, ઇન્ડક્ટર ડીસીને ઓછો અવરોધ આપે છે એટલે ડીસીને રિએક્ટન્સ, ઇન્ડક્ટર જે છે એ ડીસીને ઓછું રિએક્ટન્સ આપે એટલે ડીસીને ઇઝીલી પસાર થવા આપે. તો આ પોઈન્ટ ઉપર ડીસી આપણે મળશે, ડીસી ઇઝીલી પસાર થવા આપ્યો એટલે ડીસી મળશે. અને ઇન્ડક્ટર જે છે, તમને જેવી રીતે મેં કીધું કે એસીને હાઈ રિએક્ટન્સ આપે છે, એસીને વધારે રિએક્ટન્સ આપે એટલે એસીને ઇઝીલી પસાર થવા નથી આપતો, તો એસીના કોમ્પોનન્ટને ફર્ધર ઓછું કરી નાખે છે. પહેલાં C1ના કારણે એસી કોમ્પોનન્ટ ઓછું થયું, પછી Lના કારણે એસી કોમ્પોનન્ટ ઓછું થયું, છતાં પણ બહુ જ ઓછું જે એસી કોમ્પોનન્ટ બચે એ એસી કોમ્પોનન્ટનું શું થાય,
ફરીથી કેપેસિટન્સ C2 દેખાય ને. હવે C2 કેપેસિટર શું કરે, એ એસીને બહુ જ ઓછું રિએક્ટન્સ આપે. એસીને ઓછું રિએક્ટન્સ આપે તો જે એસી છે એ આ પાથથી નીકળી જાય અને બચેલું શું ખાલી ડીસી. ડીસીને તમારું કેપેસિટર બહુ હાઈ રિએક્ટન્સ આપે. હાઈ રિએક્ટન્સ આપે એટલે કેપેસિટરથી પસાર થવા ના આપે, બીજા પાથથી જવું પડે. એટલે ડીસી આ આરએલના ક્રોસમાં ને ખાલી ડીસી મળે. તો થયું શું, અહીંયા એસી પ્લસ ડીસી હતું. C1ના કારણે તમારું એસી થોડુંક ઓછું થયું અને ડીસી પસાર થઈ ગયું. પછી એલના કારણે તમારું એસી હજી ઓછું થયું. પછી પાછું આ પોઈન્ટ ઉપર આવ્યું, C2 કારણે હજી એસી કોમ્પોનન્ટ હજી ઓછું થયું. બચ્યું શું ખાલી ડીસી. આપણું ફિલ્ટરનું કામ જ એ છે કે ડીસી જેટલું ફિલ્ટરનું કામ જ એ છે કે એસી જેટલું ઓછું થાય એટલે એસી કોમ્પોનન્ટને તમે ઓછા કરો. તો તમને આઉટપુટમાં શું મળે, યુનિડાયરેક્શનલ આઉટપુટ વોલ્ટેજ ડીસીમાં મળે અક્રોસ આરએલ. રિપલ ફેક્ટર ઓફ પાઈ સેક્શન ફિલ્ટર તમને √2 XC1 XC2 બાય RL XL આપેલું છે. હવે XC1 શું છે, 1/ωc1. XC2 શું છે, 1/ωc2. XL શું છે, ωL. આ તમારું R √2/RL C1 C2 ω3 ને તમે ફર્ધર કરો તો આવું કંઈક આવે. તો તમારું આ થઈ ગયું રિપલ ફેક્ટર. Pi section filter provides a higher DC output voltage than L section filter. Pi section ફિલ્ટરમાં હાયર ડીસી વોલ્ટેજ મળે એલ સેક્શન ફિલ્ટર કરતાં. ડીસી વોલ્ટેજ વધારે એટલે એસી વોલ્ટેજ ઓછો. ડીસી વોલ્ટેજ વધારે મીન્સ કે આઉટપુટ, ડીસી વોલ્ટેજ વધારે મીન્સ કે એસી વોલ્ટેજ ઓછો. હવે એલ સેક્શન ફિલ્ટરમાં તમે ધ્યાન આપો. એલ સેક્શન ફિલ્ટરમાં એલના કારણે પહેલાં એસી કોમ્પોનન્ટ ઘટે, પછી આ સીના કારણે એસી કોમ્પોનન્ટ ઘટે. પણ પાઈ સેક્શન ફિલ્ટરમાં શું થાય છે, પહેલાં સીના કારણે ઘટશે, પછી પાછું એલના કારણે ઓર ઘટશે, પછી પાછું C2ના કારણે ઓર ઘટશે. એટલે પાઈ સેક્શન ફિલ્ટરમાં એસી કોમ્પોનન્ટ બહુ C1 પછી એલ પછી C2 ત્રણે કારણે ઘટ્યું છે. એટલે પાઈ સેક્શન ફિલ્ટરમાં એસી કોમ્પોનન્ટ ઓછું છે એલ સેક્શન ફિલ્ટર કરતાં. એસી કોમ્પોનન્ટ ઓછું છે માને કે ડીસી કોમ્પોનન્ટ વધારે છે પાઈ સેક્શન ફિલ્ટરમાં. The pi section filter has higher DC output voltage than L section filter. LQ13 હોમવર્કમાં લ્યો. Explain the action of capacitor filter for a full wave rectifier. તો ફર્સ્ટ તમારું જે કેપેસિટર ફિલ્ટર છે એ તમે હોમવર્કમાં લખી શકો. અહીંયાથી સ્ટાર્ટ કરો અને આ પોઈન્ટ સુધી લખી દો. LQ14 પણ તમે હોમવર્કમાં લ્યો. રાઇટ નોટ ઓન એલ એન્ડ પાઈ સેક્શન ફિલ્ટર. એટલે એલ ને પાઈ સેક્શન ફિલ્ટર ઉપર નોંધ લખો. તો તમને અહીંયાથી સ્ટાર્ટ કરવાનું થર્ડ અને ફોર્થ ત્યાં સુધી લખી દો. SQ20 પણ તમે હોમવર્કમાં લ્યો. રાઇટ નેમ્સ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફિલ્ટર સર્કિટ. ફિલ્ટર સર્કિટના અમુક નામ લખો. કેપેસિટર ફિલ્ટર, ચોક એઝ અ ફિલ્ટર, એલ સેક્શન ફિલ્ટર, પાઈ સેક્શન ફિલ્ટર. આ ચાર આપણે ભણ્યા છે. SQ21 પણ હોમવર્કમાં લ્યો. વોટ ઇઝ ધ વર્ક ઓફ ફિલ્ટર ઇન પાવર સપ્લાય. પાવર સપ્લાય સર્કિટમાં ફિલ્ટરનું શું કાર્ય છે. ફિલ્ટરનું કાર્ય તમને ખબર છે. ફિલ્ટરનું કામ છે એસી કોમ્પોનન્ટ્સ કે પછી રિપલને રિમૂવ કરવું, કાઢવું કાં ઓછું કરવું. દેટ ઇઝ ટુ રિડ્યુસ ધ એસી કોમ્પોનન્ટ્સ. થેન્ક યુ.